તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર મેઘ યથાવત રહ્યો છે અને છેલ્લા 4 દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન બન્યો છે, જેને પગલે જળાશયોમાં નવા નીરની આવક થતી જોવા મળી રહી છે। ત્યારે રાજકોટ જિલ્લાના 3 ડેમોમાં નવા નીરની આવક થઈ છે, તો કેટલાક ડેમોના જળ સપાટી પૂર્ણ ભરાઈ જતા દરવાજાઓ ખોલવાની ફરજ પડી રહી છે। જામનગર જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડતા જામનગર જિલ્લાના પણ અનેક ડેમોમાં આવક થઈ છે। ત્યારે રાજકોટ આજી 2 ડેમ 90%, તો ન્યારી ડેમ 80%, ભાદર ડેમ 85% ભરાઈ ગયો છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર મેઘમહેર થઈ છે। અત્ર તત્ર સર્વત્ર મેઘરાજા છે તે મહેરબાન બન્યા છે, ત્યારે નવા નીરની ડેમોની અંદર આવક થવા પામી છે। ત્યારે રાજકોટ જિલ્લાના કેટલાક ડેમો ઓવરફ્લો થવાની તૈયારી ઉપર પહોંચ્યા છે। આપણી સાથે કહી શકાય કે સિંચાઈ વિભાગના અધિકારી છે, તેમની સાથે વાત કરશું। સર, જે રીતની વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી સતત વરસાદ છે, રાજકોટ સહિત આજુબાજુના જે મોટા ડેમો છે તેની સ્થિતિ અત્યારે શું છે, સર? રાજકોટની આજુબાજુમાં જે આજી ડેમ છે, આ ન્યારી 2 ડેમ છે કે એમાં નવા નીરની આવક થઈ છે, કે જેમાં 70થી 80% જેટલા ડેમ ભરાઈ જવા પામ્યા છે। તો નીચાણવાળા વિસ્તારમાં આપણે અહીંયાથી એલર્ટ આપી દીધું છે કે જે નદીની આજુબાજુના ગામડા હોય ત્યાં અવરજવર કરતા લોકો ધ્યાન આપે। આ દરમિયાન જે આપણે જામનગર અને જામખંભાળિયા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં ઘણો સારો વરસાદ પડ્યો છે, 7થી 8 ઇંચ જેટલો એવરેજ વરસાદ પડ્યો છે, કે ત્યાં જે ડેમો છે કે જેમાં 80% 90% જે ભરાઈ ગયા છે એ ડેમોને આપણે અહીંયાથી એલર્ટ આપી દીધું છે, જ્યાં ત્યાં જે તે કલેક્ટરને આપણે અહીંયાથી એલર્ટ આપી દીધું છે। પછી ગાંધીનગર જે આપણું સેન્ટ્રલ ફ્લડ સેલ ચાલે છે ત્યાં પણ આપણે એલર્ટ આપી દીધેલું છે। ખાસ કરીને રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના કયા કયા ડેમો અત્યારે ભરાઈ ચૂક્યા છે? ભાદર 2 છે, ન્યારી 2 છે, આજી 2 છે, પછી આજી 3માં પણ સારી એવી પાણીની આવક થઈ ગઈ છે। ખાસ કરીને આગામી સમયમાં જો હજુ વરસાદ આવશે તો કઈ રીતની આપણી તૈયારી અને કઈ રીતના ડેમોની હવે સ્થિતિ હશે આગામી? અહીંયાથી છેલ્લા 5 થી 6 દિવસમાં ભારે વરસાદની આગાહી છે, તો જે તે ડેમના ઇન્ચાર્જ એસઓ છે, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, તેમને અહીંયાથી રૂલ લેવલ પ્રમાણે ડેમની સપાટી મેન્ટેન કરવામાં કહેવામાં આવ્યું છે। અને આ સિવાય જે તે કલેક્ટર છે કે નીચાણવાળા જે ગામડાઓ લાગુ પડતા હોય ત્યાંના મામલતદારોને પણ અહીંયાથી આપણે સાવચેત કર્યા છે કે પાણી ફ્યુચરમાં આપણે 5-6 દિવસમાં પાણી છોડવામાં આવે તો તકેદારી રાખી શકે। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર છે, તેને પગલે રાજકોટ અને આજુબાજુના જે જિલ્લાઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક મેઘમહેર થવાના કારણે ડેમોની અંદર નવા નીરની આવક થવા પામી છે। રાજકોટનો ભાદર હોય, ન્યારી હોય, આ તમામ ડેમોમાં છે તે નવા નીરની આવક થતાં લેવલ કંટ્રોલ કરવાની કામગીરી પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।